સખી સંગમ મેળાનો આરંભ થશે, જે 12 માર્ચ સુધી મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ પ્રેસ પત્રકાર પરિષદમાં કેન્દ્રીય રાજ્યમંત્રી, મેયર અને નવનિયુક્ત ભાજપા પ્રમુખો જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અંતર્ગત તારીખ 9 થી 12 માર્ચ દરમિયાન જવાહર મેદાન ખાતે નમો સખી સંગમ મેળાનું આયોજન કરાયું છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી 100 વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આર્ટ, ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડવર્ક તેમજ કળા, કારીગરી, શૃંગાર અને ખાદ્ય આઇટમનો સમાવેશ થાય છે। તારીખ 9 માર્ચને રવિવારે સવારે 10:30 કલાકે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે, તેમજ લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરેલા અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે। સાથે સાથે 3 ગ્રામ સંગઠનોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 2 સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ લોનનું વિતરણ અને 10 લખપતિ દીદીને શિલ્ડ અને કીટ આપી સન્માનિત કરવામાં આવશે। વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર શહેરમાં તારીખ 9 થી 12 નમો સખી સંગમ મેળાનું આયોજન કર્યું છે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના કુશળ નેતૃત્વમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને લખપતિ દીદી બનાવવા સરકાર સતત પ્રયાસરત છે। દેશભરમાં અત્યાર સુધી 1.25 કરોડ જેટલી લખપતિ દીદી બની ચૂકી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ત્રીજી ટર્મમાં 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંકલ્પ છે। નમો સખી સંગમ મેળો આ દિશામાં એક અગત્યનું પગલું છે। તારીખ 10મીએ સ્ત્રી શક્તિ મુક્તિ વિષય વ્યાખ્યાન, સ્ત્રી શક્તિ મુક્તિ અને પ્રગતિ વિષય પર જય વસાવડા દ્વારા ઉદ્બોધન કરવામાં આવશે, તેમજ ગ્રામીણ ઉદ્યમિતા વિષય પર ઇરમા આણંદના વક્તા દ્વારા વક્તવ્ય અપાશે। બપોરે દરમિયાન સ્ત્રી સશક્તિકરણ વિષય પર નેહલબેન ગઢવી દ્વારા અને મહિલા આરોગ્યના વિવિધ પાસાના વિષય પર સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા વક્તવ્ય અપાશે, તેમજ તારીખ 11મીએ ગૌ આધારિત ખેતી અંગે વક્તવ્ય કૃષિ તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક અને ગૌ આધારિત ખેતી વિષય પર અને ત્યારબાદ નારી તું નારાયણી વિષય પર મોટિવેશનલ સ્પીકર તુષાર શુક્લા દ્વારા તેમજ ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવનાઓ વિષય પર EDIIના સિનિયર પ્રોગ્રામ મેનેજર નિશિત પટેલ દ્વારા વક્તવ્ય અપાશે।